वडोदरा जिले के डभोई से ये खबर सामने आ रही है, जहां किसानों पर इस समय मानो आसमान टूट पड़ा है। जी हां, डभोई के किसान इस वक्त गहरे संकट में हैं। बेमौसम बारिश से उनके महीनों की मेहनत अब पूरी तरह पानी में बदल चुकी है। जी हां, पिछले 6 दिनों से लगातार हो रही बारिश ने सचमुच किसान समाज को गंभीर आर्थिक संकट के मुहाने पर लाकर खड़ा कर दिया है। तैयार खड़ी फसल पूरी तरह नष्ट हो जाने से किसान बीच मझधार टूट चुके हैं। डभोई के भीलापुर, मावली, वायदपुर, कड़ोदरा जैसे गांवों में स्थिति सबसे कठिन है। खेतों में कटी हुई धान की फसल पूरी तरह भीग गई है। दुखद बात तो ये है कि भीगने के कारण धान के दानों में भी अब फिर से अंकुर फूट आए हैं। इस घटना से खेतों में 100% धान की फसल को पूरी तरह अनुपयोगी बना दिया है। सिर्फ धान ही नहीं बल्कि कपास, सोयाबीन, अरंडी सहित अन्य तैयार खरीफ फसलों को भी व्यापक नुकसान पहुंचा हुआ है। लगातार बारिश से खेत जलमग्न हो चुके हैं और इस सीज़न में अब तक 42 इंच तक बारिश हो चुकी है। पानी में डूबकर फसलें पूरी तरह जमीन पर बिछ गई है। महंगे बीज और बैंक के कर्ज को लेकर जो फसल किसान ने बड़ी उम्मीद से तैयार की थी वो बर्बाद हो चुकी है। डभोई के किसान की आर्थिक स्थिति बेहद खराब हो चुकी है और वे निराशा में डूब गए हैं। इस महासंकट के बीच डभोई और आसपास के किसानों ने राज्य सरकार से त्वरित और सहायता कदम उठाने की मांग की है। इस प्राकृतिक आपदा से अन्नदाता खून के आंसू रो रहा है। उम्मीद है कि राज्य सरकार जल्द से जल्द हस्तक्षेप कर किसानों को इस संकट से बाहर निकालेगी। चालू वर्षे ચોમાસાની સિઝનમાં ખેડૂતો ડાંગરનો પાક લઈ રહ્યા છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક સદંતર ફેલ ગયો છે। ડભોઈ તાલુકાના તમામ ગામોમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે અત્યારે ડાંગર ઉગી નીકળી છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જો ખેડૂતોને સમયસર સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે એવું ગામે ગામથી લોકોનું કહેવું છે। અમે સરકાર પાસેથી વળતર ઈચ્છીએ છીએ। જે સતત 4 દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે જે અમારો ઊભો માલ જે ડાંગર હતી, પછી બીજી શિયાળુ પાક તરીકે અમે મકાઈ કરીએ છીએ, એમાં સતત નુકસાન થયેલ છે અને સતત 100% જેટલું નુકસાન અમારા ડભોઈ તાલુકામાં જે કમોસમી વરસાદ પડવાને કારણે ડાંગરને 100% નુકસાન છે। જે ખેડૂતનો આપણે ભારતનો તાત જે ખેડૂત કહેવાય, જેને એક ખેતી સિવાય બીજો કોઈ આધાર નહીં હોતો, જે આજે પાક લેવાની તૈયારીમાં કમોસમી વરસાદ થવાને કારણે જે એને નુકસાન થયું છે અને જે 100% ઉપર નુકસાન છે એને કશું જ લેવાનું રહે ડાંગરના પાકને, જે એની ડાંગર જે છે એ બીજમાં ઉગી નીકળ્યા છે એ આજે કશું લેવાને લાયક નથી। તો સરકારશ્રીને મારી નમ્ર અરજ વિનંતી કે વહેલીમાં વહેલી તકે જેનું સર્વે કરવામાં આવે અને વહેલીમાં વહેલી તકે ખેડૂતને જે આ ખેતી નવેસરથી ઊભી કરવા માટે જે વળતર ચૂકવવામાં આવે એ સારામાં સારું વળતર ચૂકવવામાં આવે અને એને યોગ્ય એને વળતર મળે તો એ ફરીથી પગભર બની અને તેઓ ફરી બીજી ખેતી કરી શકે। અને તેમાં અમારા જે અમુક વિસ્તારમાં જે મકાઈનું પણ વાવેતર કરવામાં આવેલું હતું, જે એક જ પાક લઈએ છે અને એમાં પણ જે વાવેતર કર્યાના 10 થી 15 દિવસની મકાઈનું બીજ વાવ્યાના અને ત્યાર પછી જે સતત વરસાદ પડવાના કારણે એ સંપૂર્ણ એ જમીનમાં પણ નુકસાન છે અને એ બીજ પણ ઉગવા લાયક રહ્યા નથી અને જમીનમાં ખલાસ થઈ ગયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।